નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે એક નવા વિશિષ્ટ સમુદાયનો અભ્યાસ કરીશું. સામી મેરુદંડી ઠેકાણા વગરનો સમુદાય છે. એનું કંઈ નક્કી નથી, લોટા જેવું છે, ગમે ત્યારે ગમે ત્યાં જતું રહે. આ સામી મેરુદંડી સમુદાય એનો સમાવેશ પહેલા મેરુદંડીમાં થતો હતો, બોલો, અને અત્યારે હાલ એનો સમાવેશ અમેરુદંડીમાં થાય છે. સામે ચાલીને અમેરુદંડીમાં આવ્યા, સામી મેરુદંડી. ઇંગ્લિશમાં એને કહેવાય છે હેમિકોર્ડેટા. પ્રશ્ન એમ થાય કે પહેલા મેરુદંડીમાં હતા તો પછી અમેરુદંડીમાં કેમ લીધા? એનું કારણ આપણે જોઈએ. જો આપણે આ પ્રાણીનો છેદ લઈએ, જો આપણે આ પ્રાણી શરીરનો છેદ લઈએ તો એમાં તમને અંદર આવું દેખાશે. દેખાય છે ને મિત્રો? હું દોરું છું એ આછું દેખાતું તું, જો હવે બરાબર. જો તમે આનો છેદ લેશો તો એમાં તમને આવો પાચન માર્ગ દેખાય છે. પાચન માર્ગ, અને પાચન માર્ગની ઉપર એક દંડ જેવી રચના દેખાય છે. એ પાચન માર્ગની ઉપર આ એક દંડ જેવી રચના દેખાય છે. એ દંડ જેવી રચનાને વૈજ્ઞાનિકોએ મેરુદંડ માની લીધો કે ભાઈ આ મેરુદંડ છે. ઇંગ્લિશમાં એને નોટોકોડ કહેવાય. એટલે શરૂઆતમાં જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો આ પ્રાણીઓનો અને એનો છેદ લઈને જોયું તો વૈજ્ઞાનિકોને પાચન માર્ગની ઉપર આ દંડ જેવી રચના દેખાઈ. એને વૈજ્ઞાનિકોએ મેરુદંડ માની લીધો, જેને નોટોકોડ કહેવાય. પણ પછી અભ્યાસ ઉપરથી ખબર પડી કે આ જે દંડ જેવી રચના છે ને, એ તો શું છે? એ પાચન માર્ગમાંથી બહાર ઉદ્ભવેલી રચના છે. પાચન માર્ગનો એક ભાગ છે, મેરુદંડ નથી. આ પાચન માર્ગ છે ને, એમાંથી બહાર ઉદ્ભવેલી આ એક રચના છે. બહિરુદ ભેદ, બહાર ઉદ્ભવેલી રચના, એના માટે શબ્દ વપરાય છે બહિરુદ ભેદ. બહિરુદ ભેદ. એટલે પછી વૈજ્ઞાનિકોને ખબર પડી કે જેને વૈજ્ઞાનિકો મેરુદંડ માનતા હતા, નોટોકોડ માનતા હતા, એ મેરુદંડ નથી. એ તો પાચન માર્ગમાંથી બહાર ઉપસી આવેલો ઉદ્ભવેલો ભાગ છે, બહિરુદ ભેદ છે. એને નોટોકોડ ના કહેવાય, એને સ્ટોમોકોડ કહેવાય. એને શું કહેવાશે? સ્ટોમોકોડ. એટલે એને એમ થયું કે આપણે છેતરાઈ ગયા, આ તો મેરુદંડ નથી, આ તો મેરુદંડ સિવાયનો કંઈક ભાગ છે, પાચન માર્ગનો. કાઢી મૂકો એને. એટલે એને મેરુદંડ નથી કાઢી મૂક્યા અને ક્યાં નાખી દીધા? અમેરુદંડીમાં એક નવો સમુદાય આપી દીધો. કયો? સામી મેરુદંડી. એટલે સમજાયું પેલા આ પ્રાણીઓને મેરુદંડીમાં કેમ મૂકવામાં આવતા હતા? કેમ કે એના પાચન માર્ગની ઉપરની બાજુએ, પૃષ્ઠ બાજુએ એક દંડ જેવી રચના હતી. વૈજ્ઞાનિકોએ એમ માની લીધું કે આ દંડ એ તો મેરુદંડ છે, એટલે આ પ્રાણી મેરુદંડી છે. પણ પછી અભ્યાસ કરતા ખબર પડી કે આ દંડ તો મેરુદંડ નથી, એ તો પાચન માર્ગમાંથી બહાર ઉદ્ભવેલી એક વિશિષ્ટ રચના છે, જેને નોટોકોડ એટલે કે મેરુદંડ ના કહેવાય, એને તો સ્ટોમોકોડ કહેવાય. માટે એને મેરુદંડીમાંથી કાઢીને ક્યાં મૂકી દીધા? અમેરુદંડી સમુદાયમાં. આ એની વિશેષતા. આ પ્રાણીઓ ક્યાં જોવા મળે છે? ચલો એનો વસવાટ. બધા જ પ્રાણીઓ દરિયાઈ છે, દરિયામાં વસે છે. અને દરિયામાં પણ પાછા કેવી રીતના વસે છે? કેટલાક એકાકી છે અને કેટલાક વસાહતી છે. એકાકી, એક કાકી એવું નહીં, એ કાકી નથી બોલાવવાની, એકાકી. એકાકી એટલે એકલા. આમાં કેટલાક પ્રાણીઓ એકલા રહે છે, કેટલાક વસાહતી સમૂહમાં રહે છે. બે પ્રકારના જોવા મળે. એમાં પણ મોટે ભાગે જે પ્રાણીઓ છે ને, એ ટ્યુબમાં વસે છે, ટ્યુબવાસી છે.
મોટે ભાગે બધા ટ્યુબવાસી છે. એની દેહ રચના કેવી, એનું શરીર કેવું છે? તો આ જે પ્રાણી છે એ ત્રિગર્ભસ્તરી છે. ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠધારી. દેહકોષ્ઠધારી, દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે, અંગતંત્ર સ્તરે આયોજન ધરાવે અને ખંડો વગરનું શરીર છે. આના શરીરની ખાસિયત કે ભાઈ આ પ્રાણી જે દરિયામાં વસે છે એના શરીરમાં, એના દેહમાં વિશેષતા શું છે? તો આ પ્રાણી છે ત્રિગર્ભસ્તરી છે, દેહકોષ્ઠધારી, દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે, અંગ તંત્ર સ્તરે આયોજન અને ખંડવિહીન શરીર ધરાવે છે. બીજું, આ જે પ્રાણી છે ને લાંબુ નળાકાર હોય આવું, અને એ પ્રાણી છે ને એના શરીરમાં મુખ્ય 3 ભાગો જોવા મળે છે. આવું લાંબુ નળાકાર ક્રોમી જેવું છે, ક્રોમી જેવું માઇક્રોસ્કોપિક, અને એના શરીરમાં મુખ્ય 3 ભાગ જોવા મળે છે. આ જે આગળનો ભાગ છે ને આ રહ્યો, આ એને સૂંઢ કહેવાય છે. સૂંઢ એટલે હાથીની સૂંઢ નહીં, અહીંયા ગુજરાતી સૂંઢ કર્યું છે, બાકી આને પ્રોબોસિસ કહેવાય છે. ઇંગ્લિશ શબ્દ યાદ રાખજો, પછી હાથીની સૂંઢ ન કરી દેતા. પ્રોબોસિસ, પ્રોબોસિસ છે આગળનો ભાગ. પછી આ ગ્રીવાનો ભાગ છે, આ રહ્યો, આ ગ્રીવાનો ભાગ છે. ઇંગ્લિશમાં કોલર કહેવાય છે, અને બાકી આ બધો ભાગ છે એ ધળ છે. એટલે આ પ્રાણી છે કૃમિ જેવું લાંબુ નળાકાર છે, અને એના શરીરમાં મુખ્ય 3 ભાગ છે: પ્રોબોસિસ, કોલર અને ટ્રંક. ઇંગ્લિશમાં ધળને ટ્રંક કહેવાય. ગુજરાતી આપણે બોલીશું સૂંઢ, ગ્રીવા અને ધળ પ્રદેશ. આવા 3 વિસ્તારો જોવા મળે છે. પાચન માર્ગ આ પ્રાણીની અંદર સંપૂર્ણ છે, કાં તો સીધો હોય છે. અને હવે એક નવી બાબત, કેટલાક પ્રાણીઓમાં પાચન માર્ગ યુ આકારનો છે. યાદ રાખજો, આના ઉપરથી પ્રશ્ન પણ પૂછાય છે. યુ આકારનો પાચન માર્ગ ધરાવતો સમુદાય કયો? સામી મેરુદંડી. પાચન માર્ગ સંપૂર્ણ તો છે જ, હવે બધામાં હોય, કેટલાકમાં સીધો જેમ આપણી અંદર છે એમ, પણ કેટલાકની અંદર પાચન માર્ગ કેવો છે? યુ આકારનો. આ એક ખાસિયત. આના ઉપરથી MCQ પણ તમને પૂછાઈ શકે છે. પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું છે. ખુલ્લા પ્રકારનું. અને શ્વસન છે એ ઝાલર દ્વારા થાય છે. ઝાલરો આવેલી છે. ઉત્સર્જન માટે શું છે ખબર છે? MCQમાં પૂછાય. ઉત્સર્જન માટે શુંડ ગ્રંથિ આવેલી છે, પ્રોબોસિસ ગ્લેન્ડ. શુંડ ગ્રંથિ જે રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલી છે. રુધિર વાહિનીમાંથી સીધો જ કચરો ભેગો કરીને શરીરની બહારનો ત્યાગ કરે છે. આવી શુંડ ગ્રંથિ, પ્રોબોસિસ ગ્લેન્ડ ઉત્સર્જન માટે આવેલી છે. યાદ રાખજો. પ્રજનન કેવી રીતે કરશે આપણે જોઈ લઈએ. એક લિંગી પ્રાણી છે, એટલે કે નર અને માદા અલગ, લિંગ ભેદ જોવા મળે છે. તમે એને ઓળખી શકો, આ નર છે ને માદા. બાહ્ય ફલન, પાણીમાં બહાર ફલન કરશે. પરોક્ષ વિકાસ, ફલન થાય, ફલિતાંડ બને. ફલિતાંડમાંથી સીધું પ્રાણી નથી બનતું, પરોક્ષ વિકાસ થાય છે. એમાં મુક્ત તરતા લાર્વા જોવા મળે છે. પાણીમાં મુક્ત રીતે તરતા લાર્વા એટલે કે ડિંબ જોવા મળે છે. ઉદાહરણ તરીકે ટોર્નારિયા ડિંબ, ટોર્નેરિયા એવું પણ બોલાય છે, અને ટોર્નારિયા એવું પણ કહેવાય છે. ટોર્નેરિયા ડિંબ આ મુક્ત તરતો ડિંબ આ પ્રાણીઓની અંદર જોવા મળે છે. આ પ્રાણીઓ કયા છે? પ્રાણીઓના ઉદાહરણ આપણે આપી દઈએ. પ્રાણીઓમાં એક તો છે બાલાનોગ્લોસસ અને બીજું સેકોગ્લોસસ.
બાલાનુગ્લોસસ અને સેકોગ્લોસસ. આ જે બાલાનુગ્લોસસ છે એને ટંગવમ પણ કહેવાય છે. ટંગ એટલે જીભ, જીહ્વાકૃમિ ટંગવમ કહેવાશે. તો આ એક નાનો જે મેરુદંડીમાંથી ભૂલો ભટકેલો અમેરુદંડીમાં આવી ગયેલો સમુદાય. તો સામે મેરુદંડી, હેમિકોર્ડેટા, આની લાક્ષણિકતા આકૃતિ સાથે આપણે સમજાવી. પહેલાં તો એની અંદર મેરુદંડ જેવી રચના દેખાઈ એટલે મેરુદંડી મૂકી દીધા. પછી ખબર પડી કે આ તો સાચો મેરુદંડ નથી, તો અમેરુદંડી નાખી દીધા. બધા જ પ્રાણીઓ ક્યાં વસે છે? દરિયામાં. કાં તો એકલા રહે, કાં તો કોલોનીમાં વસાહતમાં રહે. મોટે ભાગે ટ્યુબની અંદર વસે. એનું જે શરીર છે એ ત્રિગર્ભસ્તરી, બે કોષ્ઠધારી, દ્વિપાર્શ્વ સુસંમિતિવાળું, તંત્ર સ્તરીય આયોજનવાળું અને ખંડો વગરનું છે, પણ છે લાંબા કૃમિ જેવા. અને એના શરીરમાં મુખ્ય 3 ભાગ તમને જોવા મળે: સૂંઢ, ગ્રીવા અને ધડનો ભાગ. પાચન માર્ગની અંદર સંપૂર્ણ છે, કેટલાકમાં સીધો છે તો કેટલાકમાં યુ આકારનો પાચન માર્ગ. વિશેષતા: પરિવહન ખુલ્લા પ્રકારનું છે, શ્વસન જાલન દ્વારા થાય, ઉત્સર્જન શુંડ ગ્રંથિ દ્વારા થાય, સીધી રુધિરવાહિનીમાં ખુલે અને રુધિરવાહિનીમાંથી નકામો કચરો ભેગો કરીને શરીરની બહાર નાખી દે. પ્રજનનની દ્રષ્ટિએ એક લિંગી પ્રાણી છે. નર અને માદા અલગ. બાહ્ય ફલન પાણીમાં ફલન કરશે. ફલિતાંડ બન્યા પછી એનો વિકાસ પરોક્ષ, સીધો નહીં, ડિંબ જોવા મળે, અને એ પણ કેવા? પાણીમાં મુક્ત રીતે તરતા ડિંબ જોવા મળે. ઉદાહરણ તરીકે ટોર્નારિયા ડિંબ. બાલાનુગ્લોસસ અને સેકોગ્લોસસ આના પ્રાણીઓ છે. તો અહીંયા આપણે સામી મેરુદંડી સાથે અમેરુદંડીનો અભ્યાસ પૂરો કર્યો. અમેરુદંડીના બધા જ સમુદાય પૂરા. અને હવે સૌથી વિકસિત ઉચ્ચ પ્રકારનો સમુદાય આપણે જોઈશું, મેરુદંડી. કોને કહેવાય મેરુદંડી? મેરુદંડ ધરાવે એને આપણે શું કહીશું? મેરુદંડી. આ મેરુદંડી પ્રાણીઓ કેવા હોય, એની અંદર શું લાક્ષણિકતા હોય? હવે આપણે એનો પરિચય આપીએ. મેરુદંડી પ્રાણીઓની લાક્ષણિકતા. મેરુદંડી પ્રાણીઓમાં મૂળભૂત કઈ લાક્ષણિકતા છે આપણે જોઈએ. કોઈ પણ મેરુદંડી પ્રાણી તમે લો એટલે એની અંદર અમુક આવા લક્ષણો તો હોય જ. કયા લક્ષણો? તો એક પહેલું, મેરુદંડની હાજરી. પહેલું. બીજું, પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ. ત્રીજું, જોડમાં રહેલ કંઠનાલીય જાલરફાટ. જોડમાં આવેલ કંઠનાલીય જાલરફાટ. ચોથું, પશ્વગુદ્દાપૂછ. પાંચમું, બંધ પરિવહન તંત્ર. આ કોઈ પણ મેરુદંડી પ્રાણી છે એની અંદર મૂળભૂત આવા 5 લક્ષણો જોવા મળે. યાદ રાખજો, MCQમાં ટૂંકા પ્રશ્નમાં પણ તમને પૂછાઈ શકે છે. ફરી એકવાર, કયા લક્ષણો છે? મેરુદંડની હાજરી હોય, પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ હોય, કંઠનાલીય જાલરફાટો જોડમાં આવેલી છે, પશ્વગુદ્દાપૂછ અને બંધ પરિવહન તંત્ર. તમે આ બધી વસ્તુઓ, આ બધા લક્ષણો કોઈ પણ મેરુદંડી પ્રાણીમાં જોઈ શકો છો. કોઈ પણ લાક્ષણિક મેરુદંડી પ્રાણીમાં. મેં બાજુમાં એક લાક્ષણિક મેરુદંડી પ્રાણીની આકૃતિ બતાવી છે. એમાં આ બધું છે, હું તમને બતાવું. આપણે પ્રાણીનો છેદ લીધો છે અને ખોલીને જોઈએ છે, તો એમાં તમને આવું મેરુદંડ દેખાશે. આ જે ગ્રીન કલરમાં મેં બતાવ્યું છે ને, એ મેરુદંડ છે. અને મેરુદંડની ઉપરની બાજુએ આ પોલો, જો વચ્ચે પોલાણ છે,
વચ્ચે પોલાણ છે એટલે પોલો ચેતારજ્જુ છે, પૃષ્ઠ બાજુએ આવેલો છે. પોલો ચેતારજ્જુ જોવા મળશે. પછી જો આ પાચન માર્ગ છે આખો, આ અગ્ર છેડે મુખ છે, આ મળદ્વાર છે અને એની વચ્ચે આ પાચન માર્ગ છે. આ પાચન માર્ગમાં આ જે ફૂલેલો ભાગ તમને દેખાય છે ને એ કંઠનળીનો છે અને એ ભાગે આવી કંઠનાલીય ઝાલર ફાટ આવેલી છે. આ બધી કંઠનાલીય ઝાલર ફાટ છે. આવી કંઠનાલીય ઝાલર ફાટ જોવા મળે. અને બીજું પશ્વ ગુદ્દા પૂછ પણ જોવા મળે છે. આ જે પાછળનો આટલો જે વિસ્તાર છે ને આને પશ્વ ગુદ્દા પૂછ કહેવાય છે. પશ્વ ગુદ્દા પૂછ એટલે શું, તમને શબ્દ સમજાવું. પશ્વ એટલે પાછળ, ગુદ્દા એટલે મળદ્વાર અને પૂછ એટલે પૂંછડી. પાછળ મળદ્વારના ભાગે પૂંછડી આવેલી હોય છે જેને શું કહેવાય છે, પશ્વ ગુદ્દા પૂછ. એટલે કોઈ પણ મેરુદંડી પ્રાણી હશે એમાં આવી લાક્ષણિકતા જોવા મળે. આપણે આકૃતિ સાથે સમજાવી શકીએ. આ આકૃતિ તમને પરીક્ષામાં પણ પૂછાય અને નીટમાં MCQમાં પણ પૂછાય, પુસ્તકમાં આપેલી છે. તો આ મેરુદંડીના આપણે સામાન્ય લક્ષણો જોયા. મેરુદંડીના લક્ષણો જોયા પછી પ્રશ્ન એમ થાય કે આ મેરુદંડી અમેરુદંડીથી કેવી રીતે અલગ પડે. આપણે એનો તફાવત બનાવવો પડે. કેટલાક લક્ષણોના આધારે અહીંયા મેં કેટલાક લક્ષણો આપ્યા છે. કયા લક્ષણો છે? મેરુદંડ, મધ્યસ્થ ચેતાતંત્ર, કંઠનાલીય ઝાલર ફાટ, હૃદય, પશ્વ ગુદ્દા પૂછ. એના આધારે આપણે તફાવત તૈયાર કરીએ. ચલો મેરુદંડી અને અમેરુદંડીનો તફાવત જોઈએ. મેરુદંડીમાં મેરુદંડ હાજર, અમેરુદંડીમાં ગેરહાજર. મધ્યસ્થ ચેતાતંત્ર મેરુદંડીમાં કેવું છે? પૃષ્ઠ બાજુએ છે, પાછળ. પૃષ્ઠ એટલે પાછળ. પોલું છે, વચ્ચે પોલાણ છે જો, અને એક વાળું સિંગલ છે. જ્યારે અમેરુદંડીમાં મધ્યસ્થ ચેતાતંત્ર કેવું? વક્ષ બાજુએ આગળ છે. અમેરુદંડીમાં આગળ હોય, વક્ષ બાજુએ. નક્કર છે ને બેવડું છે. તમે જોયું સંધિપાદમાં, બંધામાં કે ભાઈ મેં તમને બતાવ્યું કે આવા બે ચેતારજ્જુ હોય, બાજુમાંથી પસાર થતા હોય એવા બે ચેતારજ્જુ, અને એના ઉપર જોડિયા ચેતાકંદ એટલે જોડમાં છે, બેવડું છે. બક્ષ બાજુએ છે, બક્ષ બાજુએ નક્કર અને બેવડું ચેતાતંત્ર છે. એટલે મેરુદંડીમાં મધ્યસ્થ ચેતાતંત્ર કેવું? પૃષ્ઠ બાજુએ પાછળ છે, પોલું છે અને એક વળું છે. આ મેરુદંડીમાં બક્ષ બાજુએ આગળ છે, નક્કર છે, પોલાણ નથી અંદર, અને ડબલ બેવડું છે. કંઠનાલીય ઝાલર ફાટ મેરુદંડીમાં હોય, અમેરુદંડીમાં ન હોય. હવે આપણે એમ કહીએ છીએ કે મેરુદંડીમાં કંઠનાલીય ઝાલર ફાટ છે, એટલે કે કંઠનળીના ભાગે આવી ઝાલરો આવેલી છે. આપણે કેવા છીએ? આપણે કેવા છે? મેરુદંડી કે અમેરુદંડી? કહી શકો? તમે કહેશો કે મેરુદંડી, વાત સાચી, આપણે મેરુદંડી છે. અને આપણે અહીંયા એમ કહીએ છીએ કે મેરુદંડીમાં શું હોય? કંઠનળીના ભાગે ઝાલર ફાટ. આપણે છે, જો અહીંયા ક્યાંય ઝાલર ફાટ દેખાય છે? નહીં હોય. છે? ચેક કરો. છે તમારામાંથી કોઈને? હોય તો કહેજો મને. હો, કોઈનામાં નથી તો પછી આ લક્ષણ કેવી રીતના સાચું થયું? આપણે તો એમ કહીએ છીએ કે દરેક મેરુદંડીમાં કંઠનાલીય ઝાલર ફાટ હોય, અમેરુદંડીમાં ન હોય. દરેક મેરુદંડીમાં હોય, પણ શબ્દ જો જીવનના કેટલાક તબક્કે આપણી અંદર ઝાલર છે. ક્યાં છે? તમને નવાઈ લાગે સાહેબ, ક્યાંય નથી, ગપ્પા મારો છો એમ થાય. ના છે. હો, ક્યાં છે? આપણી ગર્ભાવસ્થામાં. આપણો જ્યારે ગર્ભ વિકાસ ચાલતો હોય ને, માતાના ગર્ભની અંદર ગર્ભ વિકાસ થતો હોય બાળકનો, એ ગર્ભમાં શરૂઆતમાં ઝાલર હોય છે, પછી એ દૂર થઈ જાય છે. આપણો ગર્ભ વિકાસ તો બહુ જ વિચિત્રતાવાળો છે, બહુ જ રહસ્યમય છે, જે આપણે 12મા ધોરણમાં ભણીશું. બાકી આપણા ગર્ભ વિકાસની અંદર ગર્ભની અંદર ઝાલરે હોય ને, પૂંછડી હોય ને, ઘણા બધા લક્ષણો વાંદરા જેવા હોય ને, પક્ષી જેવા હોય ને, માછલી જેવા હોય છે. એ તો પુખ્ત બને, 9 મહિનાનો ગર્ભ વિકાસ પૂરો થાય એટલે બાળક જેવું દેખાય છે. બાકી તો ચિત્ર વિચિત્ર દેખાય.
એટલે આપણી અંદર ઝાલર ખરી હો, પણ ક્યાં છે? ગર્ભ અવસ્થામાં. એટલે એ ચોખવટ કરી છે કે ભાઈ મેરુદંડીમાં કંઠનાલીય ઝાલર ફાટ હોય, પણ ક્યારે હોય? જીવનના કેટલાક તબક્કામાં અને છિદ્ર દ્વારા બહાર ખુલે. આ મેરુદંડીમાં ગેરહાજર. ચલો, હૃદય કેવું છે? મેરુદંડીમાં હૃદય બક્ષ બાજુએ આગળ, આપણી અંદર આગળ છે હૃદય. અને અમેરુદંડીમાં જો હૃદય હોય તો, કે બધા હોય જરૂરી નહીં, જો હૃદય હોય તો પૃષ્ઠ બાજુએ પાછળ હોય. ભાઈ વંદામાં આખું પાછળ લાંબુ હૃદય છે, તમને નવાઈ લાગશે. આપણે જ્યાં કરુણસ્તંભ છે ને ત્યાં વંદામાં હૃદય હોય, અને કેટલાકમાં સાઈડમાં હૃદય. અહીંયા અનુપૂરકમાં અળસિયામાં આપણે જોઈશું અહીંયા સાઈડમાં હૃદય આવેલા છે. એટલે મેરુદંડીમાં હૃદય બક્ષ બાજુએ છે, અમેરુદંડીમાં કાં તો પૃષ્ઠ બાજુએ હોય, કાં તો પાર્શ્વ બાજુએ સાઈડમાં હોય, અથવા તો કેટલાકમાં નથી હોતો. પશ્વ ગુદ્દા પૂંછ પાછળ આવી જે પૂંછડી જેવી રચના છે, ખાલી મેરુદંડીમાં જ છે, અમેરુદંડીમાં નથી. તો આ તમને પરીક્ષામાં પૂછાય, મેરુદંડી અને અમેરુદંડી વચ્ચેનો તફાત. ટૂંકમાં ઝડપથી એકવાર જોઈ લઈએ. મેરુદંડ આમાં હાજર, અમેરુદંડીમાં ગેરહાજર. મધ્યસ્થ ચેતાતંત્ર મેરુદંડીમાં પૃષ્ઠ બાજુએ પોલું એક વળું, અમેરુદંડીમાં બક્ષ બાજુએ નક્કર બેવડું. કંઠનાલીય ઝાલર ફાટ મેરુદંડીમાં હાજર, આમાં ગેરહાજર. હૃદય મેરુદંડીમાં બક્ષ બાજુએ, આમાં જો હોય તો મોટે ભાગે પૃષ્ઠ બાજુએ. પશ્વ ગુદ્દા પૂંછ મેરુદંડીમાં હાજર, અમેરુદંડીમાં ગેરહાજર. એટલે આમ મેરુદંડી સમુદાય અમેરુદંડી કરતાં વિકસિત છે, ઉદ્વિકાસની દ્રષ્ટિએ સારી રીતે વિકાસ પામેલો છે, અને એની અંદર પણ ઘણા સમૂહ આવે છે. તો હવે પ્રશ્ન થાય કે આ મેરુદંડી કેવી રીતે આગળ વધશે, એનું આગળ વર્ગીકરણ કેવી રીતે થશે? આપણે એનો અભ્યાસ કરીએ. મેરુદંડી સમુદાય. સમુદાય મેરુદંડી. હવે આ જે મેરુદંડી સમુદાય છે એમાં મેરુદંડના વિકાસના આધારે આ મેરુદંડી સમુદાયને 3 ઉપસમુદાયમાં વહેંચવામાં આવે છે. મેરુદંડના વિકાસના આધારે આ જે મેરુદંડી સમુદાય છે એને 3 ઉપસમુદાયમાં વહેંચવામાં આવે છે. કયા? કદાચ તમે નામ જાણો છો. શીર્ષ મેરુદંડી, પૂચ્છ મેરુદંડી અને પૃષ્ઠવંશી. આવા 3 ઉપસમુદાયમાં આપણે વહેંચીશું. આ ઉપસમુદાય છે. બરાબર દેખાય છે? બરાબર, ઓકે. શીર્ષ મેરુદંડી, પુચ્છ મેરુદંડી અને પૃષ્ઠવંશી. ઇંગ્લિશ નામ પણ તમને આપી દઉં, સિફેલોકોર્ડેટા. એટલે શીર્ષ મેરુદંડી. યુરોકોર્ડેટા એટલે પુચ્છ મેરુદંડી. પુચ્છ મેરુદંડીને એક બીજું નામ પણ આપવામાં આવે છે, ટ્યુનિકેટ.
એનું નામ છે ને ઇંગ્લિશ નામ એટલે આપું છું કે નીટમાં તમને કામમાં લાગે. પૃષ્ઠવંશી એટલે વર્ટિબ્રેટ, વર્ટિબ્રેટા અથવા તો વર્ટિબ્રેટ એટલે પૃષ્ઠવંશી. એટલે આ જે મેરુદંડી સમુદાય છે એમાં મેરુદંડનો વિકાસ કેવી રીતે થાય છે એના આધારે આપણે 3 ઉપસમુદાયોમાં વહેંચીશું. પુચ્છ મેરુદંડી પહેલાં લઈશું, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પુચ્છ મેરુદંડી કોને કહેવાય? જે પ્રાણીઓમાં મેરુદંડનો વિકાસ ખાલી પૂંછડીના ભાગે જ થાય અને એ પણ એની ડીંબ અવસ્થામાં જ, બાકી નહીં, તો એને પુચ્છ મેરુદંડી કહેવાય છે. એટલે આમાં મેરુદંડનો વિકાસ ક્યાં થાય છે? પૂંછડીના ભાગે થાય છે. મેરુદંડનો વિકાસ પૂંછડીના ભાગે થાય છે અને એ પણ ક્યારે? એની ડીંબ અવસ્થામાં, ડિંબાવસ્થામાં. એટલે જે પ્રાણીઓમાં ડિંબાવસ્થામાં પૂંછડીના ભાગે મેરુદંડનો વિકાસ થાય એને પુચ્છ મેરુદંડી કહેવાય છે. આમાં મેરુદંડ છે પણ ડીંભમાં જ છે અને એ પણ કયા વિસ્તારમાં? ખાલી પૂંછડીના ભાગે જ. માટે નામ શું આપ્યું એને? પુચ્છ મેરુદંડી. આવા પુચ્છ મેરુદંડી પ્રાણીઓ કયા? હું તમને ઉદાહરણ આપું, MCQમાં પૂછાય. એસિડિયા છે, સાલ્પા, ડોલિયોલમ. ડોલિયોલમ પ્રાણીનું નામ છે આ, હાર્ડમાનિયા, અને પાયરોસોમા. આ પુચ્છ મેરુદંડી પ્રાણીઓના ઉદાહરણ છે. એસિડિયા અને એસિડિયન્સ પણ કહેવાય છે. સાલ્પા, ડોલિયોલમ, હાર્ડમાનિયા, પાયરોસોમા આવેના ઉદાહરણ છે. એમાંથી હાર્ડમાનિયા છે ને એને સી પોટેટો કહેવાય છે. સી પોટેટો, બટાકું, સમુદ્રનું બટાકું, સી પોટેટો. અથવા તેને સી સ્ક્વાટ પણ કહેવાય છે. સ્ક્વાટ આ હાર્ડમાનિયાનું નામ છે. આ બધા પુચ્છ મેરુદંડી સમુદાયના પ્રાણીઓ છે, ઉપસમુદાયના પ્રાણીઓ છે. એસિડિયા, સાલ્પા, ડોલિયોલમ, હાર્ડમાનિયા, પાયરોસોમા. હાર્ડમાનિયા અને સી પોટેટો અથવા તો સી સ્ક્વાટ પણ કહેવાય છે. ચલો, શીર્ષ મેરુદંડી એટલે શું? આમાં મેરુદંડ જોવા મળે છે, છેક શીર્ષથી લઈને પૂંછડી સુધી જોવા મળે છે અને આજીવન જોવા મળે છે. આમાં આજીવન મેરુદંડ શીર્ષથી પૂંછડી સુધી લંબાયેલો છે. શીર્ષ મેરુદંડીમાં આજીવન મેરુદંડ જોવા મળે છે, આવેલ છે. આજીવન, જીવન પર્યંત મેરુદંડ છે અને એ પણ ક્યાંથી ક્યાં સુધી લંબાયેલો? શીર્ષથી પૂંછડી સુધી લંબાયેલો. એટલે એને નામ શું આપ્યું? શીર્ષ મેરુદંડી. આજીવન જોવા મળશે. ઉદાહરણ તરીકે બ્રાંકિયોસ્ટોમા. બ્રાંકિયોસ્ટોમા, એના માટે જે શબ્દ વપરાય છે એમ્ફિઓક્સસ. એમ્ફિઓક્સસ અથવા તો એને લેન્સ લેટ પણ કહેવાય છે. લેટ નથી કાઢવાનું, લેન્સમાં આનું નામ છે. આ જે બંને ઉપસમુદાય છે, શીર્ષ મેરુદંડી અને પુચ્છ મેરુદંડી, એ બંનેને સંયુક્ત રીતે પ્રોટોકોર્ડેટ પણ કહેવાય છે. આ બંનેને સંયુક્ત રીતે પ્રોટોકોર્ડેટ કહેવાય છે. પ્રોટોકોર્ડેટા. પ્રોટોકોર્ડેટા એટલે એને આદિ મેરુદંડી અથવા તો પ્રમેરુદંડી પણ કહેવાય. અથવા પ્રમેરુદંડી, ઇંગ્લિશ નામ યાદ રાખજો. એટલે આ શીર્ષ મેરુદંડી અને પુચ્છ મેરુદંડી બંનેને સંયુક્ત રીતે પ્રોટોકોર્ડેટા તરીકે પણ ઓળખવામાં આવે છે. આદિ મેરુદંડી અથવા તો પ્રમેરુદંડી પણ કહેવાય છે. અને આ બધા જ પ્રાણીઓ પ્રમેરુદંડીના બધા જ દરિયામાં વસે.
આ બધા જ પ્રમેરુદંડી એટલે કે શીર્ષ મેરુદંડી અને પુચ્છ મેરુદંડીના આપણે જે ઉદાહરણ આપ્યા બધા એ બધા દરિયાવાસી છે, દરિયામાં વસે છે. અને હવે આ બંને કરતાં સૌથી વધારે વિકસિત ઉદ્વિકાસ પામેલો ઉપસમુદાય એટલે પૃષ્ઠવંશી. આપણો ઉપસમુદાય કહેવાય. આપણે બધા પૃષ્ઠવંશીમાં આવીએ તો આ પૃષ્ઠવંશીની શું ખાસિયત છે, શું લાક્ષણિકતા છે, આપણે એનો અભ્યાસ કરીએ. પૃષ્ઠવંશી અલગથી આપણે એને મળીશું. હવે પૃષ્ઠવંશી ચલો એની ખાસિયતની આપણે વાત કરીએ કે એમાં શું જોવા મળશે પૃષ્ઠવંશીમાં. તો પહેલું, આ પ્રાણીઓ છે ને એના ગર્ભાવસ્થામાં મેરુદંડ હોય છે અને પુખ્તાવસ્થાએ મેરુદંડ કરોડસ્તંભમાં ફેરવાઈ જાય છે. એટલે આ પ્રાણીઓમાં ગર્ભાવસ્થામાં મેરુદંડ છે અને આ જ મેરુદંડ પુખ્તાવસ્થાએ શામાં ફેરવાઈ જાય છે? કરોડસ્તંભમાં. અને આ કરોડસ્તંભ કાં તો કાસ્થિનો બનેલો હોય અથવા તો પછી અસ્થિનો બનેલો હોય છે. તો આવા કરોડસ્તંભ ધરાવતા જે પ્રાણીઓ છે ને આપણે પૃષ્ઠવંશી વર્ટિબ્રેટ કહીશું. આપણે બધા પૃષ્ઠવંશીમાં આવીએ. આ જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે ને એનું શરીર મુખ્યત્વે 4 ભાગોમાં વહેંચાયેલું છે. પ્રાણી શરીર. આ પ્રાણીઓમાં શીર્ષ હોય, ગરદન એટલે કે ગ્રીવા હોય, ધળ અને પૂંછડી. આવા મુખ્ય 4 ભાગોમાં વહેંચાયેલું શરીર જોવા મળે છે. ને બીજું, આ પ્રાણીઓમાં રક્ષણ માટે ત્વચાની ઉપર બહિર્કંકાલ પણ આવેલું છે. અને આ બહિર્કંકાલ સારું બનેલું છે, ત્વચા ઉપર આવેલું રક્ષણ માટે. આ બહિર્કંકાલ નખ, વાળ, શિંગડા, ભીંગડા, ખરી, નોર, પીછા, ચાંચ વગેરેનું બનેલું છે. એટલે આ જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે ને એના શરીર ઉપર, એની ત્વચા ઉપર રક્ષણાત્મક બહિર્કંકાલ હોય છે. આપણે પણ છે. આપણા શરીરમાં નખ, વાળ, રૂવાટી બધું છે. કેટલાક પ્રાણીઓ ગાય ભેંસ જેવા લો તો શિંગડા છે, અથવા તો પછી માછલી જેવા લો તો ભીંગડા છે, પછી ઘોડા જેવા લો અથવા તો ગધેડા જેવા લો તો પગમાં ખરી હોય. કેટલાક પક્ષી પ્રાણીઓમાં નોર હોય, પક્ષીઓમાં પીછા હોય, ચાંચ હોય વગેરે. આ બધું બહિર્કંકાલ કહેવાય. એટલે આ પ્રાણીઓમાં આવું રક્ષણાત્મક બહિર્કંકાલ આવેલું છે. સાથે સાથે અંતઃકંકાલ તો છે જ, અને એ અંતઃકંકાલ કાસ્તિ અથવા તો અસ્થિનું બનેલું છે. અંતઃકંકાલ કેટલાકમાં કાસ્તિનું હોય, કેટલાકમાં અસ્થિનું હોય અને અથવા અસ્થિ. શબ્દો એવી રીતના વપરાય છે. અંતઃકંકાલ અને અથવા કાસ્તિ અને અથવા અસ્થિનું બનેલું છે. એટલે કેટલાકમાં કાસ્તિ હોય અથવા અસ્થિ હોય અને કેટલાકમાં કાસ્તિ અને અસ્થિ બંને હોય. આપણી અંદર બંને છે. એટલે આ પ્રાણીની અંદર અંતઃકંકાલ છે, કાસ્તિ અને અસ્થિનું બનેલું. અને આ જે અંતઃકંકાલ છે એની સાથે સ્નાયુ પેશી જોડાયેલી છે. અને આ સ્નાયુ પેશીની મદદથી પ્રાણી શું કરે છે? હલનચલન કરે છે. ખાસિયત, વિશેષતા આપણે કહી શકીએ કોની? પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર જોવા મળે. પરિવહન તંત્ર બંધ પ્રકારનું હોય છે બધામાં. બંધ પ્રકારનું દરેક પૃષ્ઠવંશીમાં. અને એમાં જે હૃદય છે પ્રાણીની અંદર, કેટલાક પ્રાણીઓમાં 2 ખંડનું, કેટલાકમાં 3 ખંડનું, તો કેટલાકમાં વળી આ હૃદય 4 ખંડનું બનેલું છે. દાખલા તરીકે તમે માછલી જેવા પ્રાણીઓની વાત કરો ને તો એમાં જે હૃદય છે એ 2 ખંડોનું બનેલું હોય છે. આ રીતે દ્વિખંડી. તમે ઉભયજીવી જેવા દેડકા જેવા પ્રાણીઓની વાત કરો ને તો એમાં હૃદય આ રીતે 3 ખંડોનું બનેલું છે, 1, 2 ને 3.
અને સસ્તન, આપણા જેવા સસ્તન અને પક્ષીની વાત કરો ને તો એમાં હૃદય 4 ખંડોનું બનેલું છે. આ રીતે ખ્યાલ આવો. એટલે પરિવહન તંત્ર બંધ પ્રકારનું છે. એનું નિયમન કરવા માટે હૃદય આવેલા છે. હૃદય કાં તો 2 ખંડના બનેલા હોય, કાં તો 3 ખંડના, અથવા તો 4 ખંડના પણ જોવા મળે છે. પરિવહન તંત્રની આ ખાસિયત. ઉત્સર્જન માટે મૂત્રપિંડ આવેલા છે. ઉત્સર્જન તંત્ર એમાં મૂત્રપિંડ આવેલા છે અને આ મૂત્રપિંડ છે એ ઉત્સર્જન અને સાથે સાથે જલ નિયમનનું પણ કાર્ય કરે છે. જલ નિયમન એને આશ્રુતિ નિયમન પણ કહેવાય. બંને કાર્ય કરશે ઉત્સર્જન માટે. પ્રજનન કેવું છે આપણે આ પ્રાણીઓમાં એ જોઈ લઈએ. પ્રજનનની દ્રષ્ટિએ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ એકલિંગી છે. લિંગી પ્રજનન કરે, લિંગ ભેદ જોવા મળે છે એની અંદર. એટલે આમ આ જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એના સામાન્ય લક્ષણો આપણે કયા? ઉપસમુદાય પૃષ્ઠવંશી, એના સામાન્ય લક્ષણો જણાવો. આવું તમને પરીક્ષામાં પૂછાય, MCQમાં પણ આવી શકે છે. ફરી એકવાર હું લઈ લઉં પૃષ્ઠવંશીને. પૃષ્ઠવંશી ગર્ભાવસ્થામાં મેરુદંડ હોય છે બધા પૃષ્ઠવંશીઓમાં, પણ પુખ્તાવસ્થાએ મેરુદંડ સામા ફેરવાઈ જાય છે કર્ણસ્તંભમાં. એ કર્ણસ્તંભ કાં તો કાસ્તીનું હોય કાં તો અસ્થિનું. અને આવા પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એનું શરીર મુખ્યત્વે 4 ભાગમાં વહેંચાયેલું છે: શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડી. બીજું, આ પ્રાણીઓની અંદર ખાસિયત બહિર્કંકાલ હોય, રક્ષણાત્મક ચામડીની ઉપર નખ, વાળ, શિંગડા, ભીંગડા, ખરી, નોર, પીછા, ચાંચ વગેરેનું બનેલું છે. અંતકંકાલ કાં તો કાસ્તીનું હોય અથવા અસ્થિનું હોય, અથવા તો પછી કાસ્તી અને અસ્થિ બંનેનું હોય છે. અંતકંકાલ સાથે સ્નાયુ પેશી જોડાયેલી છે જે હલનચલન કરે છે. પરિવહન તંત્ર બંધ પ્રકારનું છે, જેમાં હૃદય 3 પ્રકારના હોય છે. કાં તો 2 ખંડનું બનેલું હોય, કાં તો 3નું, કાં તો 4નું. ઉત્સર્જન કરવા માટે આ પ્રાણીઓમાં મૂત્રપિંડ છે જે ઉત્સર્જન પણ કરે છે, સાથે સાથે જલ નિયમન કરે. પ્રજનનની દ્રષ્ટિએ પ્રાણી એકલિંગી છે. અને આ જે પૃષ્ઠવંશી પ્રાણી છે ને એને આપણે 2 સમૂહમાં વહેંચી નાખીશું, 2 ભાગ પાડી દઈશું. પૃષ્ઠવંશી એને આપણે 2 ભાગમાં વહેંચી નાખીશું. યાદ છે? હનુવિહીન અને હનુધારી. હનુવિહીન એટલે જડબા વગરના, હનુધારી એટલે જડબાવાળા. આ હનુવિહીનનો એક વર્ગ અત્યારે જીવંત છે, ચુસમુખાળ. અને આ જે હનુધારી છે ને એને આગળ બીજા 2 પ્રવર્ગમાં વહેંચવામાં આવે છે. હનુધારીને મત્સ્ય અને ચતુષ્પાદ. આ 2 પ્રવર્ગ છે. મત્સ્યને વળી પાછા આગળ 2 વર્ગમાં વહેંચવામાં આવે છે. વર્ગ કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. કાસ્તી અને અસ્થિ. ચતુષ્પાદ છે એમાં 4 વર્ગ છે જાણીતા, તમે જાણો છો. કયા કયા? ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. તો આ પૃષ્ઠવંશી પ્રાણી ઉપસમુદાય જેનું આગળ આ રીતે વર્ગીકરણ થાય. પૃષ્ઠવંશીને આગળ આપણે હનુવિહીન અને હનુધારીમાં વહેંચી શકીએ જડબાના આધારે. જડબા ન હોય તો હનુવિહીન, હોય તો હનુધારી. હનુવિહીનો એક વર્ગ અત્યારે અસ્તિત્વમાં છે, ચુસમુખા. આ જે હનુધારી છે એને 2 પ્રવર્ગમાં આપણે વહેંચીશું, મત્સ્ય અને ચતુષ્પાદ. મત્સ્યને આગળ કાસ્તી અને અસ્થિ વર્ગમાં વહેંચીશું. ચતુષ્પાદના મુખ્ય 4 વર્ગ પડે: ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. અહીંયા સુધીનો આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે આ પૃષ્ઠવંશીના વર્ગીકરણની શરૂઆત કરીએ. આ બધું મેરુદંડી હતું. મેરુદંડીમાં શીર્ષ મેરુદંડી, પુચ્છ મેરુદંડી અને એનાથી પણ વિકાસ પામેલ છેલ્લું પૃષ્ઠવંશી. અને પૃષ્ઠવંશીનું પણ આ રીતે વર્ગીકરણ થાય.
પહેલી શરૂઆત હનુવિહીન ચુસ્મુખાથી થાય. તો આપણે પૃષ્ઠવંશીમાં હનુવિહીન વર્ગ ચુસ્મુખાની વાત કરીશું, જે તમને ટૂંક નોંધમાં પણ પૂછાય. વર્ગ ચુસ્મુખા સમજીએ આપણે આકૃતિ સાથે. ચલો એક અલગ પડતો નવો વર્ગ પૃષ્ઠવંશીનો આપણે પહેલા લઈએ. વર્ગ ચુસ્મુખા. ચુસ્મુખા ઇંગ્લિશમાં એને કહેવાય છે સાયક્લોસ્ટોમેટા. સાયક્લોસ્ટોમેટા ચુસ્મુખા એવું એને કહેવાય છે. આ એક જીવંત વર્ગ છે જેના બધા જ પ્રાણીઓ માછલી ઉપર બાહ્ય પરોપજીવન પસાર કરે છે. ચુસ્મુખાના બધા જ પ્રાણીઓ માછલી પર બાહ્ય પરોપજીવન પસાર કરે છે. એટલે હનુવિહીનમાં આ એક જ જીવંત વર્ગ છે ચુસ્મુખા, અને એના બધા જ પ્રાણીઓ માછલી ઉપર બાહ્ય પરોપજીવન પસાર કરે છે, એટલે માછલી ઉપર ચોંટીને રહે છે. બીજું ચૂસક પ્રકારનું મુખ ધરાવે છે, એટલે નામ શું આપ્યું છે? ચુસ્મુખા. ચૂસક પ્રકારનું મુખ એટલે નામ આપી દીધું ચુસ્મુખા. અને આ ચુસ્મુખા પ્રાણીઓ તમને ક્યાં જોવા મળશે? એનો વસવાટ બધા જ પ્રાણીઓ તમને દરિયામાં જોવા મળશે. બધા જ દરિયામાં વસે છે ચુસ્મુખા. એની દેહ રચના કેવી છે આપણે એને આકૃતિ સાથે સમજીએ. દેહ રચના. પ્રાણીનું શરીર લાંબુ નળાકાર છે. આ રીતે હું આકૃતિમાં બતાવું. લાંબુ નળાકાર શરીર છે પ્રાણીનું આખું. આ રીતે. અને આ પ્રાણી શરીર છે એમાં અગ્રબક્ષ બાજુએ ચૂસક પ્રકારનું મુખ આવેલું છે. શબ્દ શું વાપર્યો છે જો? અગ્રબક્ષ. અગ્રબક્ષ. આ પ્રાણી છે ને એની આ અગ્ર બાજુ કહેવાય, આ પશ્વ બાજુ કહેવાય, આ ઉપરની પૃષ્ઠ બાજુ કહેવાય, નીચેની બક્ષ બાજુ કહેવાય આ પ્રાણીમાં. તો અહીંયા શબ્દ વાપરેલો છે કે મુખ ક્યાં છે? હું અહીંયા લખું છું. ચલો, મુખ ક્યાં છે? અગ્ર બક્ષ બાજુએ. અને એ પણ કેવું છે? ચૂસક જેવું અને જડબા વિહીન. એ મુખમાં જડબા નથી. અગ્રબક્ષ બાજુએ આ પ્રાણી જેની અગ્ર બાજુ એટલે આગળની આ ટોચનો ભાગ અગ્ર, બક્ષ એટલે નીચે, આગળ અને થોડું નીચે. એટલે મોઢું ક્યાં છે? આગળ અને થોડું નીચે. એટલે આ રીતે જો હું તમને બતાવું. દાખલા તરીકે તમે મગર જોઈ છે, એમાં આગળ આવું મોઢું હોય, એ અગ્ર બાજુ કહેવાય. દેડકામાં આ રીતે મોઢું ખુલે, એ અગ્ર બાજુ કહેવાય. પણ આમાં શું છે? મોઢું અહીંયા છે, આમ થોડું પાછળ, આગળ નહીં, આગળ ને થોડું નીચે.
આગળ છે અને થોડું નીચે છે, એટલે શું કહેવાય? અગ્રવક્ષ બાજુએ. એટલે અગ્રવક્ષ બાજુએ ચૂસક પ્રકારનું મુખ આવેલું છે અહીંયા. આવું છે આ પ્રાણીની અંદર. આ ચૂસક, એની ખાસિયત ચૂસક પ્રકારનું મુખ છે અને એમાં જડબા નથી. આ પહેલી ખાસિયત. એના મુખની આપણે વાત કરી છે. લાંબુ નળાકાર શરીર છે અને અગ્રવક્ષ બાજુ આવું ચૂસક પ્રકારનું મુખ આવેલું છે, આવું લાંબુ નળાકાર શરીર જેમાં જડબા નથી આવેલા. બીજું, આ પ્રાણીમાં જે અંતકંકાલ છે ને એ તંતુમય છે, પાતળા તંતુઓ જેવું અને કાસ્થીનું બનેલું. અંતકંકાલ તંતુમય છે, પાતળા તાંતણા જેવું છે અને કાસ્થીનું બનેલું છે. એમાં ખોપરી અને કરોડસ્તંભ પણ કાસ્થીના બનેલા છે. આ શીર્ષના ભાગે ખોપરી આવેલી હોય અને પાછળ કરોડસ્તંભ હોય આખો. આ ખોપરી અને આ કરોડસ્તંભ બંને શાના બનેલા છે? કાસ્થીના. આ પ્રાણીનું આખું અંતકંકાલ, શરીરની અંદર રહેલું જે અંતકંકાલ છે એ પણ કાસ્થીનું બનેલું છે, પણ પાતળા તંતુઓ જેવું. હા, જે આ ખોપરી અને કરોડસ્તંભ થોડા મજબૂત છે, જાડા છે, એ પણ કાસ્થીના બનેલા છે. આવું અંતકંકાલ જોવા મળશે. બહિર્કંકાલ છે કે નહીં આમાં? જો આપણે તો એમ કહેતા હતા કે ભાઈ પૃષ્ઠવંશીમાં બહિર્કંકાલ હોય, આમાં બહિર્કંકાલ છે નથી. બહિર્કંકાલનો અભાવ. આમાં ભીંગડા નથી. ભલે પાણીમાં રહે છે, માછલી જેવા છે, પણ ભીંગડા નથી. પણ ત્વચામાં એક કોષીય શ્લેષ્મ ગ્રંથિ આવેલી છે. આ જેની ત્વચા છે ને એકદમ લીસ્સી છે, ભીંગડાવાળી નથી, લીસ્સી છે અને એમાં એક કોષીય શ્લેષ્મ ગ્રંથિ આવેલી છે. શ્લેષ્મ ગ્રંથિ આવેલી છે, લીસ્સી છે, એકદમ ચીકણી છે. એમાં ભીંગડા, બહિર્કંકાલ નથી. અંતકંકાલ, બહિર્કંકાલની આપણે સમજૂતી આપી. આ પ્રાણીઓ આમ તો માછલી જેવા છે, પાણીમાં તરે છે અને તરવા માટે શું જોઈએ? મીનપક્ષ. માછલીઓમાં જોડમાં મીનપક્ષ હોય, યુગ્મ એટલે કે જોડમાં મીનપક્ષ હોય. માન લો કે ખભાના ભાગે મીનપક્ષ હોય તો 2 હોય, નિતંબના ભાગે મીનપક્ષ હોય તો 2 હોય, પૂંછડીના ભાગે મીનપક્ષ હોય તો 2 હોય. એટલે માછલીઓમાં મોટે ભાગે જોડમાં યુગ્મ મીનપક્ષ આવેલા છે. આ પાણીમાં રહે છે, માછલીની જેમ તરે છે, પણ યુગ્મ મીનપક્ષ નથી, અયુગ્મ મીનપક્ષ છે અને એક જ છે. મીનપક્ષ છે આમાં, હો, પણ માછલીની જેમ યુગ્મ મીનપક્ષ નથી. યુગ્મ મીનપક્ષ નથી. કેવું છે? અયુગ્મ મીનપક્ષ છે, જેને મધ્યસ્થ મીનપક્ષ કહેવાય છે. એક જ લાંબુ મધ્યસ્થ મીનપક્ષ આવેલ છે. મધ્યસ્થ મીનપક્ષ એક જ છે, લાંબુ છે, આવું. આવું મીનપક્ષ છે, એક જ લાંબુ, આને મધ્યસ્થ મીનપક્ષ કહેવાય. માછલીની જેમ જોડમાં મીનપક્ષ નથી, એટલે પાણીમાં રહે છે, પ્રચલન કરે છે, આવું લાંબુ મીનપક્ષ ધરાવે છે, આપણે કહી શકીએ છીએ. રુધિરાભિસરણ બંધ પ્રકારનું છે અને હૃદય દ્વિખંડી છે. આમાં જે હૃદય હોય ને એ 2 ખંડોનું બનેલું છે, માછલી જેવું છે. દ્વિખંડી હૃદય જોવા મળશે અને શ્વસન છે ને ઝાલરો દ્વારા કરે છે. અહીંયા આ જે ભાગ છે એમાં ઝાલરો આવેલી છે. શ્વસન ઝાલરો દ્વારા કરે. લગભગ 6 થી 15 જોડ ઝાલર ફાટો આવેલી છે.
જાલરફાટ એટલે શ્વસન જાલરફાટ દ્વારા કરશે. કેટલી છે? 6 થી 15 જોડ. MCQમાં પણ પૂછાય. 6 થી 15 જોડ આવી જાલરફાટ આવેલી છે જેની મદદથી એ શ્વસન કરી શકે છે. અગત્યનું આપણે એમાં પ્રજનનની વાત કરીએ. પ્રજનનમાં એક ખાસિયત, પ્રાણી ક્યાં વસે છે? દરિયામાં. દરિયામાં વસે છે આ પ્રાણી. પુખ્ત પ્રાણી પણ ઈંડા મૂકવા માટે મીઠા પાણીમાં જાય. ભલે દરિયામાં વસે પણ ઈંડા મૂકવા માટે મીઠા પાણીમાં જાય. આ એક ખાસિયત. MCQ પણ આના ઉપરથી પૂછાય. મીઠા પાણીમાં જાય. મીઠા પાણીમાં ઈંડા મૂકીને અમુક દિવસોમાં આ જે ચૂસમુખા પ્રાણી છે મૃત્યુ પામે, મરી જાય. નવાઈની વાત, ખાલી ઈંડા મૂકવા માટે જન્મ્યા હોય ને એવું લાગે. દરિયામાં રહે, પુખ્ત બને, પ્રજનન ઋતુ આવે, પ્રજનન કરે અને ઈંડા મૂકવા માટે મીઠા જળમાં જાય ને ત્યાં મરી જાય. અને પછી એ ઈંડામાંથી આગળ વિકાસ થાય, ડીંબ બને ને ડીંબ પુખ્ત બને, રૂપાંતરણ પામે, પછી પાછા દરિયામાં આવતા રહે. આવું થાય છે. એટલે ઈંડા મૂકવા માટે મીઠા પાણીમાં જાય ને ત્યાં મરી જાય. અમુક દિવસો પછી શું થાય? મૃત્યુ પામે. અને પછી જે ઈંડા છે ને એમાંથી ડીંબ બને, ડીંબ પુખ્ત બને અને પુખ્ત પ્રાણી ફરી પાછું ક્યાં આવે? દરિયામાં આવે. આવી વિશેષ પ્રકારની પ્રજનન વ્યવસ્થા આની અંદર જોવા મળે છે. ઉદાહરણ તરીકે પેટ્રોમાઇઝોન અને મિક્સિન. ઉદાહરણ: પેટ્રોમાઇઝોન અને મિક્સિન આના ઉદાહરણ છે. એમાંથી પેટ્રોમાઇઝોનને આપણે લેમ્પ્રી કહીશું અને મિક્સિનને આપણે હેગફિશ કહીશું. લેમ્પ્રી અને આ હેગફિશ. તો અહીંયા આપણે એક અગત્યનો હનુવિહીન વર્ગ પૂરો કર્યો, ચૂસમુખા. બધી જ વિશેષતા તમને આકૃતિમાં દેખાઈ આવશે. વર્ગ ચૂસમુખા, ઇંગ્લિશમાં એને સાયક્લોસ્ટોમેટા કહેવાય છે. બધા જ પ્રાણીઓ માછલી પર બાહ્ય પરોપજીવન પસાર કરે છે. ચૂસમુખા એટલે કહેવાય છે કે ચૂસક પ્રકારનું મુખ છે અને બધા જ પ્રાણીઓ દરિયામાં વસે છે. દેહ રચના જો આપણે એની જોઈએ તો આવું નળાકાર લાંબુ શરીર છે જેમાં અગ્રવક્ષ બાજુ આવું ચૂસક જેવું મુખ છે જેમાં જડબા નથી. અંતઃકંકાલ કાસ્તીનું બનેલું છે, તંતુમય છે. ખોપરી અને કરોડસ્તંભ પણ કાસ્તીના બનેલા છે. બહિર્કંકાલ નથી હોતું. એની જગ્યાએ આવી એક કોષી શ્લેષ્મ ગ્રંથિઓ આવેલી છે, ત્વચાને ચીકણી રાખે છે. પ્રાણીની અંદર જો આપણે જોવા જઈએ તો પ્રચલન કરવા માટે માછલી જેવું પ્રાણી છે, પણ પ્રચલન કરવા માટે યુગ્મ માછલીની જેમ જોડમાં મીનપક્ષ નથી. આવું એક જ મીનપક્ષ હોય, મધ્યસ્થ મીનપક્ષ કહેવાય. એના દ્વારા તરશે, પ્રચલન કરશે. શ્વસન કરવા માટે આવી જાલરફાટ આવેલી છે, 6 થી 15 જોડ. પરિવહન તંત્રમાં બંધ પ્રકારનું છે ને આવું દ્વિખંડી હૃદય આવેલું છે. અગત્યની બાબત, પ્રજનનની ખાસિયત શું છે? આ પ્રાણી આમ તો દરિયામાં વસે છે પણ ઈંડા મૂકવા માટે મીઠા પાણીમાં જાય. ત્યાં ઈંડા મૂકે, પછી અમુક દિવસો પછી એ મરી જાય. પછી એ ઈંડાનું રૂપાંતરણ થાય, એમાંથી ડીંબ બને, એ પુખ્ત બને એટલે ફરી પાછું દરિયામાં આવે અને પછી બાહ્ય પરોપજીવન પસાર કરે. આ વિશેષતા ઉદાહરણ છે પેટ્રોમાઇઝોન અને મિક્સિન. પેટ્રોમાઇઝોન એટલે લેમ્પ્રી, મિક્સિન એટલે હેગફિશ. તો અહીંયા આપણે એક વર્ગ હનુવિહીન ચૂસમુખાનું પૂરું કર્યું. હનુધારી આપણે આવતા લેક્ચરમાં જોઈશું.